હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને આજે થોડું મારે જલ્દી જવાનું છે કેમ કે હર્ષિલને પેલો પ્રોજેક્ટ જે બનાવ્યો હતો એમાં રાત્રે ફોન કર્યો કે મારે સ્કૂલનો પ્રોજેક્ટ બનાવવાનો છે, તો તું એ લઈને આવજે સવારે આપવા માટે. તો અત્યારે હું એ લઈ અને એટલે થોડી જલ્દી નીકળીશ, એટલે ઘરે જઈ અને પછી જઈશ જોબ પર. એટલે અત્યારે મમ્મીએ થોડું જમવાનું બી જલ્દી બનાવી દીધું છે. તો બસ અત્યારે છે આવું મોર્નિંગ, અને મમ્મી ઘરનું કામકાજ કરે છે અને હું બસ ફ્રેશ થઈ અને મેં કીધું લાય ચાલ વિડીયો સ્ટાર્ટ કરવા દે. અને પછી હવે પ્રોજેક્ટ લઈને ત્યાં આગળ જઈશ, એટલે આજે થોડી ઉતાવળથી જઈશ એમ. દરરોજ તો કેવું કરું છું કે અહીંયાથી ડાયરેક્ટ જોબ પર જતી રહું છું, પણ આજે હું પહેલાં ત્યાં જઈશ ઘરે અને પછી જોબ પર જઈશ, એવું કરીશ. તો ઉઠી જશે ને, પણ ધમાલ નહીં કરતી હો મમ્મી, રડતી વળતી નહીં, એમ જાતે રમ રમ કરો. રોટલી બાળી દીધી મમ્મી? મમ્મીએ રોટલી શાક જલ્દી જ બનાવી દીધું અને નાસ્તામાં સેવ કરી આપશે, એટલે હું સેવ લઈ જઈશ. પ્લાસ્ટિકની કોથળીમાં જ ભરી દેજે, ઠંડી થાય એટલે. હા મમ્મી, ડબ્બો નહીં. હા ડબ્બો છે ને પેલો સ્ટીલનો, કાલે લાવી ને એમ જ ભરી દેજે. હા, આ મરચાં કાઢીને રાખ્યા મમ્મી વાત. હા જો ભૂલી ગઈ. અને આ સામે લઈ જઈશ તાર કે આમાં ગરમ થોડોક કરવો પડશે. એટલે તો મોડા ખાઈશ ને હજુ તો હું. હા તો એવું કરીશ. એ તો ખાવું હશે તો ને, તો એવું નહીં ખાતો બરાબર. હા એને તો પેંડા નહીં ભાવ, નહીં ભાવતું. પેંડા નહીં ભાવતું ને એવું. તો ચાલ હું રેડી થઈ જાઉં. હા ચોટશે ને કાનું? સામા ચોટાડવાનું કાનું લે આપો. એ પાણીનું કરી દીધું કમ્પ્લેટ? આ ખોદ્યું છે ને? પણ નહીં કશું નહીં કરું. તે કઈ બાજુ છે? આમ વાદે પછી બધો પેલા ગૌ લગાય તો દીવા દો મને. આ પાણી ચોખ્ખું થયું કે નહીં થયું આવવાનું? નહીં આવતી ચોખ્ખું એવું? એટલે અહીં નહીં હે ને? પછી એનું બાજુ વાળે એટલે ચોંટી જાય બરાબર. કેવો લાગે? બસ બરાબર છે. કચરાનું નીચે બધું છે ને, બરાબર કર્યું ને? બોલ બરાબર છે ને? લે જો બતાવું તને સમજાવી દઉં, ટીચર પૂછે તો. ચોંટશે ચીકું છે. અહીં ના લગાવતો જો. ક્લીન ઇન્ડિયા એટલે ક્લીન એટલે હા બરાબર. પછી ડ્રાય વેસ્ટ, ડ્રાય એટલે સૂકો કચરો, અને આ વેટ વેસ્ટ એટલે ભીનો કચરો. ગ્રીન ઇન્ડિયા હા પ્લાન્ટ લગાવવાના. બરાબર છે? લે થઈ ગયું ને? સ્વચ્છતા જાળવો. આ હર્ષિલનું પ્રોજેક્ટ બનાવ્યું છે. આમ જ મૂકી દેજે. પછી આ કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો. હે ને? લે કાનું આમ પકડતો, આમ પકડતો કાનું. બરાબર છે ને કાનું કે નહીં બરાબર? બોલ. તારા નસે પેલા કોથળી આલી દે એમાં નાખજે. હો? એટલે સસ્તા નહીં મમ્મી?
20ના 500 ને 30ના કિલો. ટામેટા તો સસ્તા કહેવાય ને. ડુંગળી બટાકા લસણ મોંઘું શાકભાજી તો તમે કહેતા હતા કે ટામેટા મોંઘા છે. પણ મોંઘા સસ્તા કર્યા બહુ લાગે છે મમ્મી યાર ડુંગળી. શું બનાવશો અત્યારે ડુંગળી અને ટામેટું હે? એટલે અત્યારે મમ્મી ડુંગળી ને ટામેટું બનાવશે. હર્ષિલ ગયો છે ટ્યુશન. ખીચડી બની જવાય છે. બની ગઈ. અને મમ્મીએ બપોરે મગની દાળ રોટલી હજુ છે મગની દાળ. અને અત્યારે ભૂંગળા ખાઈને ગયો હા પડ્યું ખાધું પછી શું ખાધું ક્યારે સવારે હા પછી બટાકા મેં ખાસા બધા મેં ટ્યુશનમાં લઈ જશે ને તો હા. મને તરી નાલ મીઠું ને મરચું જ નાખજે. શું તે તર્યા બટાકા ને પહેલા ફ્રાય હા. કરતા હતા હા. ખાસા કર્યા તો ખાધા ને ફ્રેન્કી. હા હવે કે હું ટ્યુશનમાં નહીં લેજો ચણા લઈ જઈશ કે બટાકા ખાઈ જાઉં છું. બેઠા બેઠા બધા બટાકા ખાઈ ગયા ચણા લઈને ગયો શાના ચણા શેક આ ખારા ચણા તો ખાધું થોડાક ખાધા ને થોડાક પાછા રહ્યા ને ખવાતું હશે બિસ્કિટ લઈ નાસ્તામાં એવું ચણા. બિસ્કિટ લઈ ગયેલો તો બિસ્કિટ ખાધી પછી અને લાયા છે હવે દિવાળીની તૈયારી ચાલુ કરી છે ધીમે ધીમે. તો મમ્મી આ શું કામ લાય? આ થોડી ચાલો, આ જોઈએ. રોલર તો અહીં કરવાનું હોય તો ચાલે. જો આમ રોલર સીડીએ ખાવાની ને પીછી અહીં નહીં કરવાનો. હા આ હું તમને કહું કઈ કરવાનું. કાચ પેપર છે પછી આ કાચ કાચ પેપર છે અને આ છે ને બધા પતરા છે આ પતરા એ તો પેલું ઉખાડવા માટે એ તો બધાને ખબર જ હોય. અને આ છે ને જે એ બધા કલર્સ છે એટલે આપણે જો ઓઇલ પેઇન્ટ કલર કરીએ ને તમારે કરવાનો છે આપણે બીજે માળ ને ત્રીજે માળ દાદરા ઉપર નહીં મમ્મી. એટલે સીડીએ લોખંડની છે અમારી સીડી. નીચે અહીંયા આગળ છે એ સ્ટીલની છે અને ઉપર બેઉ માળે લોખંડની છે. તો લોખંડની સીડીએ કલર કરવા માટે લાયા છે કેમ કે હવે દિવાળી નજીક આવી ગઈ છે અને અત્યારથી કામ સ્ટાર્ટ કરે તો જ પહોંચી વરાય નહીં તો ના પહોંચી વરાય ને મમ્મી. આવજો કરાવવા કામ ટાઈમ ઓહો. મમ્મી એવું કહે છે કામ કરાવવા આવજો. એટલે આ રોલરનું મને ખબર ના પડી એ શું કામ લાયા. અહીંયા જો કે કરાવવાનો છે પણ અહીં તો હું વિચારું છું પેલું વોલપેપર આ છે ને એ કરાવવાનું. અહીં કલર નહીં કરાવો. અને જે ઇનકેસ કલર કરાવીશ ને તો ડાર્ક કલર કરાવીશ કોઈ બી કેમ કે અહીંયા આગળ બહુ લાઇટ લાગે છે એટલે થોડો ડાર્ક કરાવીશ. તમારું સજેશન કહેજો કયો કલર કરાવજો ને એટલે વોલપેપર કરાવવું જોઈએ. ડુંગળી એમ નહીં હું એવું કહેતી હતી ટામેટું વધારે ને ડુંગળી ઓછી લાગે છે તો નહીં ગમતું મને અને ડુંગળી વઘારી દીધી. ડુંગળી નહીં બહુ મીઠું વધતું એ લાગે છે ખાતું ખાતું. ડુંગળીને ટામેટું જ ખાવાનું ખાલી. ચૌકાનું આવી જા. આ બાજુથી આવે છે ને એક મિનિટ કોઈ છોકરી બેઠી નથી અને આ બાજુ બેસી ને તેને દાદી કહેતી હતી કે તમારો છોકરો કામ મારો છોકરો ચોથા પડે તો કે નામ શું બધું હરસી પછી અમને કહી કે બહુ બોલ કરે છે બે અમે એક છોકરો તું બહુ બોલ કરસ ના હું કઈ બોલું છું તો પાત્ર મેં તો અમે છે બહુ બોલે છે કાનું રુદુ. બોલ કરે ને ચાલ આવી જા જમવા. ડુંગળી ટામેટાનું શાક ખીચડી આ થેલા મરચા છે ના બનાવ્યું પછી તું કહેતો તો કહું દાળ ખાવ છે પછી મગની. ના બનાવ્યું મને તો દૂધી બટાકા જ બનાવી હતી તો રસ્તા આવો જમવા માટે. ચાલ ગાનું આવી જા નીચે આવી જા. ચાલ તને શું આપું દાળ ને ખીચડી આપું કે ડુંગળી ટામેટું આપું બોલ. મગની દાળ છે દાળ ના કાલ સાંજે શું બનાવેલું ડુંગળી બટાકા બાપા કાલ ને આટલું બધું નહીં. ચલ ને કાનું આવી જા. આ રહી લે દાળ.
લે ચાલ આવી જા નીચે આવી જા. હવે હું ફ્રી તો થઈ ગઈ છું, એકદમ નવરી થઈ ગઈ છું. અને હર્ષિલ ગયો છે રમવા માટે, તો હજુ સુધી આવ્યો છે નહીં. અને એ આવ્યો હશે ને તો હું તમને બતાવું. હા, આવ્યો. નહીં આવ્યો. તો રમવા માટે ગયો છે ને, એ કબડ્ડી રમે છે બધા ફ્રેન્ડ સાથે. એટલો પરસેવો થયો છે, એની આખી ટી શર્ટ ને બધું પડી ગયું. મેં એને કીધું કે ચલ તને નવડાવી દઉં પછી ફ્રેશ થઈ, અને કેમ કે આજે ગરમીનું પ્રમાણ થોડું વધારે જ છે. મેં એને કીધું અહીંયા આગળ બેસ નહીને, પણ એ નહીં આવ્યો કે હજુ હું રમીને આવીશ, તો એ બહાર જ છે. મમ્મી ભાઈલો બહુ જ પરસેવારો થયો છે, આખી પંડી એની પલળી ગઈ. નહીં આવતો, ચાલુ પાણીએ પલળ ના દેવા, એ આવતો નહીં. અને અત્યારે પાણી ચાલુ છે તો એને નવડાવી દે ને એમ. અને બીજી વસ્તુ એવી કે આજે તો જલ્દી સૂઈ જઈશું, કેમ કે રાત્રે ઉઠવાનું છે, 2:30 વાગે ઉઠવાનું છે. કેમ કે પ્રિતેશ રાત્રે આવશે, રાત્રે નહીં એટલે મોર્નિંગમાં આવશે, સવારે 3 વાગે આવવાના છે. તો 2:30 વાગે અહીંયાથી લેવા માટે નીકળવું પડશે. એટલે જલ્દી, એટલે આજે સૂવા નહીં મળે ટૂંકમાં. એમ કે 2:30 વાગે ઉઠીશું, પછી લેવા જઈશું, આવીશું એટલે 3:45ની આસપાસ થશે ને, પછી સૂવા મળશે 3:45 4 વાગે. તો કાલ તો સન્ડે એટલે કાલ તો લેટ ઉઠીશું, એટલે 3 કલાક જેવું પછી સૂવા મળશે એમ. અને પછી તો અહીંયા જ આજે તો સૂવાનું છે ને, મને એ નીચે ઊંઘ જ નહીં આવતી બિલકુલ. પણ શું કરું, સૂઈ જવું પડશે. એટલે આજે ઊંઘવાનું તો નહીં જ મળે એવું જ છે. પરાણે નીચે સૂઈ જવું પડશે, કેમ કે મને નીચે બિલકુલ ઊંઘ નહીં આવતી, મને ઉપર જ સારી ઊંઘ આવે છે. તો હવે હજુ તો હર્ષિલ આવ્યો નહીં, તો અત્યારે તો મમ્મી પપ્પા નીચે બેસશે. મતલબ હું બી બેસું, પણ મને એવું કશું અહીંયા આગળ જોવાનું, ટીવીમાં હું કશું ગમતું નહીં. એટલે હું ઉપર જઈને બેસું એમ. ઉપર જઈને થોડું જોઉં ટીવી, મતલબ ફોનમાં એવું કશું પિક્ચર ને એવું જોઉં. અને પછી સૂવાનો ટાઈમ થશે એટલે હું નીચે આવીશ. તો હવે રાત થઈ ગઈ છે, બહુ મોડી રાત થઈ ગઈ છે. આજે તો 10:30ની આસપાસ થઈ ગયું. તો હવે સૂઈ જાઉં. તો અત્યારે નીચે છું, તો નીચે જ સૂઈ જઈશ આજે તો. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.